save the property, save the money, save the wealth. This is the only advice the most of wise people will give you. They want to explain you, if you will save today, tomorrow will be beautiful. Don't spend it now. खर्च न करो, बचत करो. પૈસા રોકડા પણ બચાવો, મિલકતો વસાવો. અરે બધું ખર્ચી કાઢીને કરશો શું? ભવિષ્યમાં આવતી મુશ્કેલીઓ સામે બચાવ્યું હશે તો જ કામ લાગશે. હા, આ જ છે ડાયા માણસોની સલાહ. મને નથી ગમતી ડાહી વાતો, ડાપણની વાતો. હા, ભલે એ લોકો જે કહ્યું હશે એ વિશ્વની સૌથી સાચી વાત હશે તો પણ મંજૂર નથી. બચાવતા બચાવતા જિંદગી તો જીવવાની રહી ગઈ કે ના રહી ગઈ. બચત તો જ થશે કે મારી અંદર જાગેલી, ઉદ્ભવેલી એક એક ઈચ્છા ઉપર હું પગ મૂકી એને કચડી નાખું. મને સારું જીવવાનું, જે જલસો કરવાનું મન થાય, નહીં મારે રોકાઈ જવાનું. ખર્ચો નથી કરવાનો, બચત કરવાની છે. બચાઈશ તો મારે ભવિષ્યમાં કામ લાગશે. મિલકતો બનાવો, મકાનો બનાવો. પણ હું આખો ખર્ચાઈ રહ્યો છું. મારા શ્વાસ ખર્ચાઈ રહ્યા છે, દિવસો ખર્ચાય છે, મહિના ને વર્ષો ખર્ચાય છે, અને હું કશું ના કરું. જિંદગી આખી ખર્ચાય છે. ચૂપચાપ મારી જિંદગીને લઈને જોયા કરું. મારી બચતો, મારી સંપત્તિ, કશું ભોગવવાનું નહીં. આવતીકાલની કોને ખબર છે? કોને ખબર છે હું કાલે જીવીશ કે નહીં? કે 50 વર્ષ, 60, 70, 80, 90 વર્ષ સુધી જીવીશ? મારા શ્વાસ મને સાથ સહકાર આપશે? કોને ખબર છે? મારી આંખ, મારા કાન, મારી જીભ, મારું મન, મારા હાથ, મારા પગ, મારું હૃદય, મારા ફેફસા, આ બધા જ મને વફાદાર રહેશે વર્ષો સુધી. એવી ખબર કોને ખબર છે? તમે મને ખાતરી આપો છો? કોઈને આ ખાતરી આપી શકે? 80 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ તું જીવવાનો છું, આવી ખાતરી આપી શકે? આપણી પાસે કોઈ ખાતરી નથી. આ પછીની મિનિટ, અરે મારો છેલ્લો શ્વાસ હશે તો? મૃત્યુ સાથે કોઈની ઓળખાણ, કોઈ સંબંધ, કશું ચાલતું નથી. મૃત્યુ બિલકુલ સગવડ નહીં આપે. ચલો 1 મિનિટ
નો, એક સેકન્ડ નહીં આપે, તરત એની આંગળી પકડીને જતા રહેવું પડશે. જે બધું બચાવો 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 બચાયું, અહીંનું અહીં રહી ગયું ને. એ બચાવવામાં મેં તો કંઈ ભોગવ્યું નહીં. જિંદગી બધી વસ્તુના અભાવમાં એના વગર જીવાઈ ગઈ, અને અચાનક આવીને ડેથ વોરંટ અને ચૂપચાપ ચાલ્યા જવાનું. અહીંથી શરીર મળ્યું તું, એ પણ તો બાળી દેશો કે દફનાઈ દેશો, શરીર પણ નહીં. ના, મારે બચત નથી કરવી. મારે જે છે એ બધું અત્યારે જ ભોગવી લેવું છે. એ જ મારી ખુશી, એ જ મારો આનંદ. હું રાજી રાજી રાજી. મને જીવવું છે, દિલ ખોલીને જીવવું છે. કશાની મને કસર નહીં. આ રહી ગયું, આ અફસોસ નહીં, એવું કશું જ નહીં. બધું જ જીવવું છે. કેમ કે મારા પછી બધું બચેલું એ મારા કામમાં ના આવે. એવી જિંદગી મારે નથી કરવી. મને જીવવું છે. ભલે ભરથરી કહીને ગયા હોય, ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. ભોગવવા જતાં ભોગ ભોગવાતા નથી, ભોગવનાર ભોગવાઈ જાય છે. એવું ભરથરી ભલે કહીને ગયા હોય. ત્યાગની વાતો લખનારા ભરથરીએ પહેલા જિંદગીને દિલ ખોલીને માણી, અને પછી એમણે આ સૂત્ર આપ્યા. પહેલા નહીં,